31મી ઓક્ટોબરે નર્મદાના એસઓયુમાં ઉજવાશે એકતા દિવસ। પીએમ મોદીની ઉપસ્થિતિમાં થશે એકતા દિવસની ઉજવણી। વડાપ્રધાન 30મી ઓક્ટોબરે 4:30 કલાકે વડોદરા પહોંચશે। 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે। પીએમ મોદીના હસ્તે 1200 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે નવો સ્ટેમ્પ પણ બહાર પડાશે। 300 કરોડના ખર્ચે બનેલા બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન કરાશે। ના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે। એટલે 700 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત, તેમજ સાથે સાથે ભગવાન બિરસા મુંડા, આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે, એના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ ત્યાંથી થશે। તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આ વર્ષે એક ભવ્ય એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ અને આઈટીબીપી સહિત 16 ટુકડીઓ પરેડ કરશે। પરેડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ પીએમ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક થતા 1200 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। એકતાનગર ખાતે આ વર્ષે 1થી 15 નવેમ્બર સુધી ભારત પર્વ પણ ઉજવવામાં આવશે। સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી વગેરેના કન્ટિન્જન્ટ્સ હશે। એની સાથે સાથે 10 ટેબ્લો બનાવવામાં આવ્યા છે। સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે। દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે, એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માનનીય પીએમ સર દ્વારા કરવામાં આવશે।